જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના અમારા નવા ચેલેન્જ વિડીયોમાં. તો આજનો અમારો ચેલેન્જ વિડીયો છે કે આ દિવાસળીની સ્ટીક મેકી છે અને એનાથી આ જવાબ બનાવેલો છે. બરાબર. આની અંદર એવું છે કે કોઈ પણ એક જગ્યાએથી એક સ્ટીક ઉઠાવવાની અને બીજી જગ્યા મૂકવાની. અત્યારે આન્સર એવો મૂકેલો છે 5 + 6 = 9. આ આન્સર ખોટો છે. કોઈ પણ જગ્યાએથી એક સ્ટીક ઉઠાવી અને બીજી જગ્યાએ મૂકવાની, બરાબર, અને આ આન્સરને સાચો કરવાનો છે. બરાબર. તો ચલો આપણે આ વિડીયો સ્ટાર્ટ કરીએ. અને આપણે જો ટાઈમિંગ ઉપર છે આ વિડીયો, બરાબર, હું સ્ટાર્ટ કરીશ. બધાને મિનિટ નહીં હાલવાની, 60 સેકન્ડ હાલવાની. અને દરેકને 2 સ્ટેક આવે. તારો વારો જ્યો એટલે પછી દ્રષ્ટિનો આવશે, દ્રષ્ટિનો વારો જ્યો એટલે તારો વારો આવશે. કેટલા? 30 સેકન્ડનો, બરાબર, 30 સેકન્ડ જ હાલવામાં આવશે. 30 સેકન્ડ મારે તમારે ખાલી એક સ્ટીક ઉઠાય બીજી જગ્યાએ મૂકવાની બહુ ટાઈમ છે નહીં, ખાલી દિમાગનો ખેલ છે. એટલે બરાબર, આથી 30 સેકન્ડમાં તું ના કરી કે તું સ્ટોપ થાય, તારો વારો જ્યો પછી દ્રષ્ટિનો આવશે. દ્રષ્ટિ કરી કે તો ઠીક છે, બરાબર. અને જે જીતે એને 201 રૂપિયા ઇનામ છે. બરાબર, સમજી જાય? તો પહેલો વારો છે દ્રષ્ટિબેનનો. બરાબર. તો આપણે દ્રષ્ટિબેન સ્ટાર્ટ કરીએ છીએ. બરાબર, રેડી? ખબર પડી છે શું કરવાનું? કોઈ પણ એક જગ્યાએ સ્ટીક ઉઠે ને બીજી જગ્યાએ મૂકવાની છે આંકડાની અંદર, અને એ સહી કરવાનું. બરાબર, ચલો સ્ટાર્ટ. આ શું કર્યું તમે? મારી સાઈડથી 9 4 થાય છે. ચા થાય? મારી સાઈડથી ચા થી થાય? 5 + 4. ચા ચાર. અહીંયાથી એમ ના હોય, વાંચવાનું અહીંથી છે, વાંચવાનું અહીંથી છે તમારે. બરોબર. અને આથી આન્સર અહીંથી જ વાંચવાનો છે. વિડીયો આપણો અહીંથી ચાલુ એટલે આપણો અહીંથી વંચાશે. બરોબર. તો 5 પછી આ શું કર્યું? હે, કરી દો તું એમને. ચલો હવે યશભાઈ, બરોબર, હવે તમારો વારો આવ્યો. બરોબર, હવે તમારા આઈકને ખબર પડી શું કરવાનું. તો તેનો રેડી? બરોબર, સ્ટાર્ટ. શું કર્યું? ચાલો સ્ટોપ કરો. શું કર્યું? 3 + 6 = 9. તો આચો છે જો, હે, ખબર પડી? હે, તો ચલો તાળી પાડો. આ વિનર કોણ? યશભાઈ. ચલો ચલો આપણે યશભાઈ. તો આપણા જોડે કયો હતો? કરો મારી વાત કરો, કઈ રીતનું હતું? જો 5 લો, આથી સ્ટીક ઉઠાય 5ની જગ્યાએ અને આ બાજુ મૂકી એટલે 3 + 6 = 9. બરોબર. તો મિત્રો, આજે અમારો આ વિડીયો આ રીતનો હતો. અને અમે બહુ દિવસથી આ વિડીયો નહોતા બનાવતા, હવે બનાવીશું. તો અમારા વિડીયોને વધુમાં વધુ શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો ને લાઈક કરજો. જય માતાજી.